નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાત માથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં આજે 21 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 3 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગરની અંદર અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતના 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યની અંદર આગામી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 141 તાલુકામાં 1 થી 13 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના વાપીની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે, 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પારડીની અંદર 12 ઇંચ જેટલો વરસાદ, ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ, ખેરગામમાં 10.8 ઇંચ વરસાદ, ધરમપુરમાં 9 ઇંચ વરસાદ, વિજાપુરમાં 8.3 ઇંચ વરસાદ નોંધાયો છે। જ્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં 1-2 નહીં પરંતુ 10 ઇંચ જેટલા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 27 ઓગસ્ટ સુધીની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં 19 મેડિકલ કોલેજોની એટલે કે MBBSની ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં 10%થી લઈને 50% સુધીનો વધારો ઝીકાયો છે। જેમાં સૌથી વધુ ફી વધારાની વાત કરવામાં આવે તો નડિયાદની ND દેસાઈ મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યો છે, જેમાં 7.50 લાખ એટલે કે 50%નો વધારો કરવામાં આવ્યો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો નર્મદા નદી પર બની રહ્યો છે 1.4 કિલોમીટર લાંબો પુલ, જેમાં 4 પિલરની ઊંચાઈ હશે કુતુબ મિનાર કરતાં વધુ। અહેવાલની વાત કરવામાં આવે તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની કોરિડોર ગુજરાત રાજ્યના નર્મદા નદી પરથી પસાર થાય છે। બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો 24 નદી પરથી પસાર થાય છે, જેમાં 20 જેટલી નદી ગુજરાત અને 4 જેટલી નદી મહારાષ્ટ્રની અંદર સમાવેશ થાય છે, જ્યારે અત્યાર સુધીમાં 10 જેટલા નદીના પુલનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો આઈફોન બનાવનારી કંપનીએ ભારતમાં ખોલ્યો છે રોજગારનો ખજાનો, એક સાથે 40,000 યુવાનોને મળશે નોકરી। એપલ પ્રોડક્ટ્સ અને આઈફોન બનાવતી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે દિગ્ગજ કંપની ફોક્સકોન દ્વારા 1200 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે। ફોક્સકોન દ્વારા તેની કર્ણાટક સ્થિત કંપની હોન હાઈ ટેકનોલોજી ઇન્ડિયા મેગા ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની અંદર 1200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેનાથી ભારતના 40,000 યુવાનોને રોજગાર મળવાનું સ્થાન મળશે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12 પાસ આ સરકારી નોકરી માટે અરજી કરી શકે છે। ભરતી અંગે વાત કરવામાં આવે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવી છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાની ભરતી ઝુંબેશ દ્વારા સફાઈ કામદારોની કુલ 532 જગ્યાઓ ભરવામાં આવશે। અરજીઓ માટે 21 ઓગસ્ટથી સ્વીકારવામાં આવશે, જેમાં છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર 2024 સુધીની રહેશે। લાયકાતની વાત કરવામાં આવે તો 10 થી 12 પાસ અરજી કરી શકે છે। વય મર્યાદા 18 થી 45 વર્ષ, ઓછામાં ઓછા 20 વર્ષથી રાજકોટનો રહેવાસી હોવો જોઈએ। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં તો ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પાક નુકસાની થઈ છે, જે અંગે કૃષિ મંત્રી દ્વારા વિધાનસભામાં 350 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેમાં 4 લાખ હેક્ટર વિસ્તારોની અંદર અસરગ્રસ્ત ખેડૂતો માટે પાક સહાય જાહેર કરવામાં આવી છે। સહાય પેકેજની વાત કરવામાં આવે તો બિન પિયત ખરીફ પાકના 33%થી વધુ નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, જ્યારે પ્રતિ 2 હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, જેમાં કુલ 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય કરવામાં આવશે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે રાજસ્થાનમાં આવેલા પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આંખ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ભારે વરસાદને પગલે પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ તણાયા હતા, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો આરઆરબી દ્વારા 1300+ રેલવેમાં ભરતી કરવાની જાહેરાત કરી છે। ભરતી અંગે વાત કરવામાં આવે તો 1376 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। 17 ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે 16 સપ્ટેમ્બર 2024ના રોજ સમાપ્ત થશે। ફી અંગે વાત કરવામાં આવે તો અરજી કરનાર તમામ ઉમેદવારોને 500 રૂપિયા ફી ચૂકવવી પડશે, જ્યારે SC, ST, ભૂતપૂર્વ સૈનિકો, PWBD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે નબળા વિભાગને ઉમેદવારો માટે 250 રૂપિયા ફી ચૂકવવી પડશે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમમાંથી તાપીમાં 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયો છે, જેમાં નીચાણવાળા વિસ્તારોને મોનિટરિંગ કરતા
એલર્ટ કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની જળ સપાટીની વાત કરવામાં આવે તો 335 ફૂટ છે. વહી સપાટી 345 ફૂટ છે. જ્યારે ઉપરવાસની અંદર ભારે વરસાદને પગલે 1,25,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.